હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે કેમેસ્ટ્રીના જે ડીએફ બ્લોક એલિમેન્ટ છે એમાં આ પેજ ઉપર આપેલા જે ટોપિક છે પરમાણુનું કદ, આયનીય કદ અને લેન્થેનમ સંકોચન, એના વિશે વાત કરીશું. લેન્થેનમ સંકોચનની હું તમને એક વાત કરી દઉં તો તમે આને ખાસ નોટ ડાઉન કરજો, એને તમે વાંચજો, લખજો, કારણ કે બોર્ડમાં સૌથી વધુ વાર પૂછાયેલો શબ્દ છે અને ક્વેશ્ચન પણ એ છે, લેન્થેનમ સંકોચનની સમજૂતી આપો. તો લેન્થેનમ સંકોચન સમજીએ એ પહેલાં આપણે પરમાણુના કદ અને આયનીય કદની વાત કરી દઈએ કે આપણી પાસે 3 શ્રેણી છે, એક 3D, એક 4D અને એક 5D. જ્યાં સ્કેન્ડિયમથી લઈને આપણે Zn લખીએ છીએ, યટ્રિયમથી લઈને આપણે કેડમિયમ લખીએ છીએ. લેન્થેનમ એ આપણું 57 નંબરનું તત્વ છે. પછીના 14 તત્વ નથી, પછી હોફનિયમ છે અને 72 નંબરનું હોફનિયમ 72 અને Hg 80 નંબરનું તત્વ છે. આની વચ્ચેના જે તત્વ આપણે કહીએ છીએ એટલે કે સીરિયમથી લઈને જે આપણા લ્યુટેશિયમ સુધીના જે તત્વ છે, આ 14 તત્વને આપણે 4F વિભાગમાં કીધા છે અને લેન્થેનમ સંકોચન એ આપણે આના જ વિશે ભણવાનું છે, જે આપણા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી ટોપિક છે. તો એ પહેલાં આપણે આ કદની વાત કરીએ. આમ તો કદની વાત હું ટૂંકમાં એટલે કરીશ કે આના પહેલાંના પણ મેં સ્ટાર્ટિંગના 2 લેક્ચરમાં આના વિશે કહેલું છે કે જેમ જેમ તમે આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ છે તેમ ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભરાય છે તે કક્ષા કોઈ પણ એક જ હોય છે. તો સ્કેન્ડિયમથી Zn તરફની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં આપણે લખીએ છીએ 3D1 થી 3D10 ઇલેક્ટ્રોન રચના. હવે જેમ ઇલેક્ટ્રોન કક્ષામાં ભરાય છે તેમ કેન્દ્રમાં શું ભરાશે? તો પ્રોટોન. એટલે એનો અર્થ એવો હતો કે સ્કેન્ડિયમથી Zn તરફ જતા ક્રમશઃ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વધે છે, પણ કક્ષા એક જ હોવાના લીધે જેને આપણે કેન્દ્રગામી બળ કહીએ છીએ, એટલે કે ન્યુક્લિયર ચાર્જ વધે છે. અને આપણે એવું પણ કંઈક યાદ તમને કરાવી દઉં કે મેં કીધું છે સ્કેન્ડિયમથી Mn તરફ જતા ન્યુક્લિયર ચાર્જ ઇઝ મોર ગ્રેટર દેન સ્ક્રીનિંગ ઇફેક્ટ. એટલે સ્વાભાવિક છે કે આમ સરવાળે જોવા જઈએ તો એક જ કક્ષામાં ઇલેક્ટ્રોન હોવાથી કદ નાના બને છે, પણ એમાં Zn અપવાદ છે એ આપણને ખબર છે અને Zn વિશે પણ આપણે એની ખાસી ડિસ્કશન કરી છે કે Znનું કદ વધે છે. તો D બરાબર દળ ભાગ્યા કદ, અને માટે Znની જે ઘનતા છે એ ઘટે છે. તો Znની નીચે કેડમિયમ એ પણ નરમ બનશે, એના નીચે જે મર્ક્યુરી આવશે. એટલે કે આપણે આ જ વસ્તુ કહી લીધી કે આ જે 3 જે ધાતુઓ છે તે નરમ ધાતુઓ છે જેને અપવાદ કહેવાય. મર્ક્યુરી તો સ્વાભાવિક છે, આપણને નાનપણથી ખબર છે કે એ પ્રવાહી સ્વરૂપ ધરાવે છે. તો આ જે વાત કરી એ આપણે પરમાણુના કદની વાત કરી દીધી. જ્યારે આ પરમાણુમાંથી આયન બનશે એટલે કે કદાચ હું વચ્ચેનું કોઈ પણ તત્વ લખી શકું, વચ્ચેનું લખું Mn 25 4s2 3d10. તો આપણે એક ટોપિક એવો પણ કીધો હતો કે જ્યારે ધાતુ આયન બને છે ત્યારે એસમાંથી ઇલેક્ટ્રોન પહેલાં દૂર થાય છે. તો 3d બહુ મોટું 3d5, તો 3d5 અને 4s0, 3d5 4s0. તો આ જે 2 ઇલેક્ટ્રોન અહીંથી દૂર થઈ ગયા એટલે કે આયન જે બની ગયું મેટલ +2 આયન, એનું કદ નાનું બનશે. તો એ તો આપણને સ્વાભાવિક જે ખબર છે કે Znની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 4s2 થશે, 3d10 થશે. આ 2 ઇલેક્ટ્રોન જશે તો માત્ર ને માત્ર d10 Zn +2 બનશે. તો કોઈ પણ પરમાણુના કદ કરતાં તેના
આયનનું જે કદ છે તે હંમેશા નાનું બનશે. એટલે કે મેટલ પ્લસનું કદ ઇઝ લેસ ધેન એ પરમાણુનું કદ. અને આ વસ્તુ આપણે આગળ પણ જે એક આવર્ત કોષ્ટકના કદ અને એની વાત કરતી આયોનાઇઝેશન એન્થાલ્પી એમાં પણ આપણે આની ડિસ્કશન કરેલી છે. હવે આપણો જે મોસ્ટ આઈએમપી જે ટોપિક છે જેની આપણે વાત કરીએ છીએ અને એ જે છે એ લેન્થેનમ સંકોચનની વાત કરીએ છીએ. તો લેન્થેનમ સંકોચન. લેન્થેનમ એ લેન્થેનાઇડ શ્રેણી પરથી આવેલું તત્વ છે અને જેની આપણે હમણાં જ કીધું કે આ જે 14 તત્વ છે એના વિશે વાત કરીશું. તો લેન્થેનાઇડ શ્રેણીની શરૂઆત થાય છે સીરિયમથી, પણ હું ઇલેક્ટ્રોન રચના દર્શાવીશ એ લેન્થેનમથી. એની 2 ઇલેક્ટ્રોન રચના છે અને હું 14 તત્વો અહીંયા નહીં લખું વિદ્યાર્થી મિત્રો. હું શરૂઆતના 2 અને અંતિમ 2 વચ્ચેના તમે એ જ રીતે તમારી જાતે પણ લખી શકશો. કે 57 ઝેનોન આવશે. 4F વિભાગનું આપણે જે કીધું છે તત્વ છે 4F વિભાગનું છે. તો 4F 5D અને 6S. 57 છે એટલે આની આપણને ખબર છે 54 છે, 55, 56, 57 અને 0. પછી આવશે સીરિયમ 58 નંબર. તો હવે હું આ નથી લખતી. 6S પણ એમાં કોમન છે, 5D1, 4F1. તો લેન્થેનમ સંકોચન થવાનું મુખ્ય કારણ આ જે 2 કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ બને છે. કે આ જે મેં દર્શાવી છે તે આદર્શ ઇલેક્ટ્રોન રચના છે. એટલે આ બહુ જ મોસ્ટ અગત્યનું આપણા માટે આદર્શ ઇલેક્ટ્રોન રચના. અને સાથે હું એની પ્રાયોગિક ઇલેક્ટ્રોન રચનાને પણ અહીંયા લખું. તો પ્રાયોગિક ઇલેક્ટ્રોન રચના આ MCQ અને સવાલમાં બહુ જ આવે છે કે જે 57 નંબર છે ને એ બંનેની પ્રાયોગિક અને આદર્શ ઇલેક્ટ્રોન રચના સમાન છે. સમાનનો અર્થ 4F0, 6S2 અને 5D1. પણ જે લેન્થેનમ સંકોચન છે આ થવાનું કારણ કે આની અંદર ઇલેક્ટ્રોન જે 5Dનો છે 4Fમાં જાય છે, તો 4F2, 6S2 અને 5D0. તો તમે હવે જ્યારે પણ ઇલેક્ટ્રોન રચના લખશો તો હવે 4F2, 4F3, 4F4, 4F5 પણ આ તો એકની એક જ રહેશે, 6S2. આ બંને ઇલેક્ટ્રોન રચના કોમન રહેશે. તો મેં કીધું એ પ્રમાણે હવે જો છેલ્લા 2 તત્વની ઇલેક્ટ્રોન રચનાને લખું કે YB70, તો એની ઇલેક્ટ્રોન રચના થશે 4F13, 5D1, 6S2. પણ જો મને એની પ્રાયોગિક ઇલેક્ટ્રોન રચના લખવાનું કીધું છે તો જે કીધું એ પ્રમાણે કે આ ઇલેક્ટ્રોન આમાં ટ્રાન્સફર થઈ જશે. તો આ ઇલેક્ટ્રોન રચના બનશે 4F14, 5D0, 6S2. તો આ શ્રેણીમાં જે એક લેન્થેનમ છે એની પ્રાયોગિક અને આદર્શ ઇલેક્ટ્રોન રચના સમાન છે. આ એક MCQ માટે ખૂબ જ તમે નોંધી રાખજો. નોટમાં નોંધો, બુકમાં પણ નોંધજો. હું ચોપડીમાં નોંધવાનું ખાસ કહું છું કે આપણે ચોપડી પણ વાંચતા હોઈએ છીએ. અને જે છેલ્લું જે આપણું તત્વ છે લ્યુટેશિયમ, તો એની ઇલેક્ટ્રોન રચનાનું અહીંયા લખું છું કે લ્યુટેશિયમ એ આપણા છેલ્લામાં છેલ્લું તત્વ છે. અને ક્યાંથી આવશે તો એ પણ હું બતાવી દઉં. હોફનિયમ એ 72 છે, તો સ્વાભાવિક છે લ્યુટેશિયમ એ કેટલા નંબરનું થશે? 71 નંબરનું થશે. એટલે એની ઇલેક્ટ્રોન રચનાને ઝેનોન તો આપણે લખવાનું નથી. 4F14, 5D1, 6S2. હવે વિચારો કે જે આપણે 2 ઇલેક્ટ્રોન રચના લખી છે આદર્શ અને પ્રાયોગિક, તો આ જે મેં લખી તે આદર્શ લખી. હવે આની જે પ્રાયોગિક લખવા જઈશું તો આની યાદ લખાશે, કારણ કે હવે Fમાં 14 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ ગયા, તો હવે ઇલેક્ટ્રોન નહીં આવે. તો આની જે પ્રાયોગિક ઇલેક્ટ્રોન રચના છે એ પણ આ જ રીતે લખાશે 4F14, 5D1,
6s2. તો બે તત્વ એવા થયા. એક પહેલું થયું આપણી પાસે લેન્થેનમ અને છેલ્લું છે લ્યુટેશિયમ, જેની આદર્શ અને પ્રાયોગિક ઇલેક્ટ્રોન રચના એક સમાન છે. હવે આમ જે થવાનું કારણ છે એ શું છે એ આપણે જોઈ લઈએ કે જે 4f જે કક્ષક છે એ તેનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ખૂબ જ વધુ છે. એટલે કે ન્યુક્લિયર ચાર્જ વધુ છે, અને ન્યુક્લિયર ચાર્જ જ્યારે વધી જાય ત્યારે ત્રિજ્યા હંમેશા ઘટી જાય. તો જે લેન્થેનમ સંકોચન છે શું છે, તો કે જેમ આ તો આવર્તના તત્વ છે, અને છતાં બી હું અહીંયા બુક છે તો તમને એકવાર એ પણ બતાવી દઉં કે આપણે કયા ટોપિકની વાત કરીએ છીએ. તો આપણે આ જ ટોપિકની વાત કરી રહ્યા છે કે 57 નંબરનું જે તત્વ છે, તમે જોઈ શકશો અહીંયા કે સીરિયમથી લઈને જે અહીંયા આપણે આવર્તમાં ડાબે તરફ જઈએ છીએ તો એક જ કક્ષાની અંદર 4f ઇલેક્ટ્રોન ભરાય છે, અને 4f1 થી 4f14 સુધી આ ઇલેક્ટ્રોન ભરાવાના લીધે જે આંતર સંક્રાંતિ તત્વ છે એના કદમાં સતત ઘટાડો થાય છે. શ્રેણીનું પહેલું તત્વ લેન્થેનમ છે, એટલે એને લેન્થેનમ સંકોચન તરીકે પણ કહેવાય છે. અને આપણી બુકમાં છે એ પણ હું તમને બતાવી દઉં કે આપણે કઈ ડિસ્કશન કરી. તો આપણે અહીંયા જે લખ્યું છે એ લેન્થેનમ, આની આગળના પેજમાં બી આપણે જોઈ શકીશું કે અહીંયા છેલ્લે આપણી પાસે શબ્દ લખેલો છે લેન્થેનાઇડ સંકોચન. તો તમે પણ બુકમાં આ ટોપિકને જોઈ શકશો કે આમ થવાનું કારણ શું છે. એટલે કે ત્રિજ્યા ઘટી જાય છે, અને જે પટલ અસર છે, સ્ક્રીનિંગ અસર છે, એની સક્રિયતા પણ એના પર અસર કરે છે. સાથે સાથે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રોટોનનું આકર્ષણ બળ, આ ઉપરાંત જે હુન્ડનો જે નિયમ કહીએ છીએ કે હુન્ડનો નિયમ શું છે, તો કે સમાન કક્ષકોમાં ઇલેક્ટ્રોન આમ એક જ દિશા તરફી ઇલેક્ટ્રોન ગોઠવાય છે. તો એનો અર્થ એવો હતો કે ઇલેક્ટ્રોનની જે દિશાકીય ગોઠવણી છે એ પણ એના માટે જવાબદાર છે. અને ક્યાંક જે આપણે કહીએ છીએ પટલ અસર, એટલે કે ઇલેક્ટ્રોનનું જે અપાકર્ષણ બળ છે, સરવાળે એનો અર્થ એવો હતો કે આપણી પાસે બધા જ પરિબળો એ આ પટલ અસર, અપાકર્ષણ બળ, ઇલેક્ટ્રોનની ગોઠવણી, આ બધા જ પરિબળ લેન્થેનમ સંકોચન માટે એક જવાબદાર પરિબળ બને છે. સાથે પરમાણુના કદની જ આપણે વાત કરીએ છીએ તો 3D સિવાય જે આપણી પાસે બીજી બે શ્રેણી છે 4D અને 5D, આ બેના કદ વચ્ચે બહુ જ નહિવત ફેરફાર છે. એટલે કે લગભગ સમાન છે, અને સમાન છે તો એ પણ હું તમને જરા બુકમાં બતાવી દઉં કે આપણી પાસે લખેલું છે, જેથી તમે જ્યારે બુક ઓપન કરો તો તમને એનો પણ ખ્યાલ આવી શકે કે કયા પરિબળની આપણે વાત કરી રહ્યા છે. તો જે અહીંયા લખેલું છે ઝર્કોનિયમ અને હોફનિયમ, તો ઝર્કોનિયમ ક્યાં છે આપણે એ પણ જોઈ લઈએ. ઝર્કોનિયમ આ રહ્યું, અને એના નીચે છે હોફનિયમ. આ બેના પરમાણુ કદનો ફેરફાર, ત્રિજ્યાનો ફેરફાર આપેલો છે 160 અને 159, અને એ દર્શાવે છે કે આ બે કદ વચ્ચે, એટલે કે આ દ્વિતીય અને તૃતીય શ્રેણી વચ્ચે બહુ જ મોટો કદનો ફેરફાર જોવા મળતો નથી.